જય શ્રી કૃષ્ણ મિત્રો, કૃષ્ણા લાખાણી ચેનલ આપનું સૌનું સ્વાગત કરે છે। આજે આપણે સાંભળીએ અખાત્રીજનું મહત્વ અને પરંપરાગત માર્ગદર્શન। અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એ 30 એપ્રિલ 2025ના રોજ છે, તો સૌએ નોંધ લેવી। સૌ પ્રથમ આપણે એની સામાન્ય પરિચય આપીએ। અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે શું? અક્ષય તૃતીયા, જેને લોકભાષામાં આપણે અખાત્રીજ પણ કહેવાય છે, હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં ખૂબ જ મહત્વનું પર્વ છે। દરેક વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અખાત્રીજ ઉજવાય છે અને વિક્રમ સંવત પ્રમાણે 2025માં અખાત્રીજ 30 એપ્રિલે આવે છે। આ દિવસે અક્ષય એટલે કે ક્યારેય ક્ષય ન થતી શુભતા અને પવિત્ર માટે જાણીતો છે। અખાત્રીજનો અર્થ એટલે શું આપણે હવે જાણીએ। અક્ષય તૃતીયા એટલે અક્ષય ક્યારેય ક્ષય નથી થતું અને તૃતીયા એટલે ત્રીથી દાન। અક્ષય એટલે ક્યારેય ક્ષય ન થાય તેવું, તૃતીયા એટલે ત્રીજું તિથિદાન। શાસ્ત્રો માન્યતા પ્રમાણે આ દિવસે કરેલા સત્કર્મો, દાન, પુણ્ય કે શુભ પ્રવૃત્તિઓના ફળ ક્યારેય નષ્ટ નથી થતા અને ગુણોત્તર એનો વધે જ છે, એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। આ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું આપણે ધાર્મિક મહત્વ જાણીએ। ધર્મ અનુસાર આપણી અનંત કથાઓ, પ્રાચીન કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુએ પોતાના પરશુરામ અવતારમાં ભૂમિમાંથી પાપનો નાશ કરવાનું કાર્ય આ દિવસે શરૂઆત કરી હતી। મહાભારત લખવાનું આરંભ એટલે કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશજીને મહાભારત લખવાનું શરૂઆતનું કાર્ય કરાવ્યું હતું। તેમજ ગંગા માતા જ્યારે શંકર ભગવાન પર જટાઓમાં આવ્યા હતા, તે આ જ દિવસે પૃથ્વી ઉપર ગંગાજી આપણને અવતર્યા હતા। આ ઉપરાંત એક ત્રીજો પણ કિસ્સો છે કે કૃષ્ણ અને સુદામા, બે જે ખાસ મિત્રો છે, અવિસ્મરણીય મિત્રો, એ અખાત્રીજના દિવસે જ એમનો પ્રસંગ મુલાકાત થઈ હતી કે જ્યારે સુદામા એમની દારૂણ ગરીબી પરિસ્થિતિ માટે છેલ્લે એમની પત્નીના વારંવાર કહેવાથી મિત્ર કૃષ્ણને મળવા જાય છે, તે આ અક્ષય તૃતીયા દિવસે જ મળવા જાય છે। આ ઉપરાંત આ દિવસે ધનના દેવતા કુબેર, શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા ધનની જવાબદારી કુબેરને આપવામાં આવે છે। આ ઉપરાંત જૈન ધર્મ અનુસાર, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને પોતાના દુર્લભ પ્રથમ આહાર સ્વરૂપે ગણગોરી રસ પ્રાપ્ત કરી હતી। તો આ આપણે જોયું ધાર્મિક મહત્વ। હવે આપણે જોઈએ આપણે અખાત્રીજ કે અક્ષય તૃતીયાના દિવસે કેવા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણે આપણું પુણ્ય અને દાનમાં અને આપણી જીવનની શૈલીઓમાં વિશેષતા વધારે થાય। સૌ પહેલાં આપણે પુણ્ય કાર્યો જોઈએ તો દાન કરવું જોઈએ કે જેમાં કપડાં, અનાજ, પાણીના ઘડા, સોના ચાંદી વગેરેનું। જો કે અત્યારે સોના ચાંદીનો ભાવ એટલો બધો છે એટલે આપણે એ બાબતે ખાસ વિચારવાનું મારે કે તમારે આવતું નથી કે જે દાતા, જે સાંભળનારાઓ પાસે ખૂબ ભગવાને આપેલી છે પૈસા અને ધન સંપત્તિ, કુબેરદેવની સારી એવી કૃપા છે, એ લોકો કરી શકે છે। બાકી સામાન્ય વર્ગને તો ખાલી અનાજ, કપડાં, પાણીના ઘડાથી પણ કામ ચાલી શકે। આ ઉપરાંત ગાયને ચારો, પાણી, મીઠો ખોરાક આપવો જોઈએ। તીર્થયાત્રા નાની મોટી કરવી જોઈએ, તેમજ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, જરૂરિયાતમંદોને સહાય કરવી જોઈએ। આ ઉપરાંત આ દિવસનું ખાસ મહત્વ એ છે કે જ્યારે તમે નવા ઘરનું જ્યારે નવું ઘર, દુકાન કે એનું ખાતમુહૂર્ત કરવું હોય ત્યારે તમે કોઈ પણ તિથિ કે ચોઘડિયું જોયા સિવાય બી તમે આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો। નવો વેપાર ચાલુ કરવો હોય ત્યારે કરી શકો છો। વિવાહ, મુંડન, પછી કોઈ બી યજ્ઞોપવિત સંસ્કાર વગેરેનું આયોજન થાય છે। તેમજ સોના ચાંદીના દાગીના ખરીદવા, નવા વાહનો ખરીદવા વગેરે આ દિવસે કરી શકાય। આ દિવસે આપણે હવે જોઈએ ઉપવાસ કે પૂજા, લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાનને
કુબેરદેવને કઈ રીતે પ્રસન્ન કરવા. તો એક તો ઉપવાસ રાખવો જોઈએ આપણે સૌએ, જેથી અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. તુલસી પર મીઠું પાણી ચડાવવું જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવો જોઈએ. ભગવાન પર તુલસી અને પીળા ફૂલો ચડાવવા જોઈએ. આ સિવાય આપણે જે આપણામાં નકારાત્મક ઉર્જા હોય એને ઓછી કરી ખરાબ ટેવો છોડવી જોઈએ અને સકારાત્મક જીવન જીવવું જોઈએ. બરાબર. હવે આપણે જાણ્યા કે શું શું કાર્યો કરવા જોઈએ. હવે આપણે એ જોઈએ કે કેવા કાર્યો આ દિવસે છોડવા જોઈએ, ધીમે ધીમે એનો ઓછો કરવા જોઈએ, તેમજ આપણા જીવનમાંથી જેની ખરાબ અસરો છે અત્યારે જેથી ઓછી થાય. તો સૌ પ્રથમ કપટ, ભ્રષ્ટાચાર, જૂઠું બોલવાનું ઓછું કરી દેવું જોઈએ. કોઈનું અપમાન કે ખરાબ ભાષા ના બોલવી જોઈએ. લાલચ કે અહંકાર એવું કોઈ કામ આપણે કરવું ના જોઈએ. તેમજ ખોટું દાન કે કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દાન ના કરવી જોઈએ. જે ખાસ આપણે સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ જાણવું જોઈએ. તેમજ ગુસ્સામાં કોઈ નિર્ણય ના લેવો જોઈએ. ઘરમાં ઝઘડા કે કોઈ પણ અસંતોષ ઊભો થાય એવી વાતો ના કરવી જોઈએ. કોઈનું દુઃખ થાય એવું કંઈ બી આપણે કરવું ના જોઈએ. આ ઉપરાંત અત્યારના સમયે લોકો માંસાહાર તરફ ખાસ વળ્યા છે. સામાન્ય માનતા પ્રમાણે કે એમાંથી પ્રોટીનનો ભરપૂર આહાર મળે, પણ એવું છે નહીં. એટલે એવા આ ખરાબ આચાર વિચાર તેમજ એવા જે ખોરાક હોય સાત્વિક એવા લેવા જોઈએ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ. હવે વિક્રમ સંવત મુજબ આપણે પરંપરાગત રીત રિવાજો પ્રમાણે શું કરવું જોઈએ, વૈદિક શાસ્ત્રો પ્રમાણે એ આપણે જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી સંસ્કૃતિ અને વૈદિક શાસ્ત્રોની પરંપરા એવું કહે છે કે સૂર્યનારાયણ ભગવાન અને વિષ્ણુ આ દિવસે વિશેષ આરાધના થાય છે બંનેની. 3 દિવસ એટલે કે 3 દિવસનો ઉપવાસ કરે છે કેટલાક લોકો. તેમજ ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી અક્ષય લાભ થાય છે એવી માન્યતા છે. તેમજ સંતો આસપાસના મંદિરમાં હોય ત્યાં સવારે પૂજા કરવી, ત્યાં મંદિરે સહપરિવાર સાથે દર્શન કરવા જવું વગેરે વગેરે આપણે જેમ નવા વર્ષે કરીએ એ રીતે એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ કે જેથી જીવનમાં લાભ થાય. હવે આપણે જોઈએ અખાત્રીજ અને લોકજીવન. ખાસ કરીને ગુજરાતમાં આ રીતનું કઈ રીતનું અખાત્રીજનો ઉજવે છે ગામડાઓમાં, શહેરોમાં અને ખાસ કરીને આપણા આજુબાજુના વિસ્તારો લોકોમાં. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યારે અખાત્રીજના દિવસે છે ને ખેતરોમાં નવી વાવણી માટેની તૈયારી થાય. એટલે કે ખેડૂત અખાત્રીજને દિવસે શુભ દ્રષ્ટિ જોઈ નવા બીજ ખરીદે છે કે જેથી એનો પાક વધારે સારો થાય અને કોઈ પણ જાતના જંતુ કે બીજું કોઈ બી અડચણરૂપ આવે નહીં. બાળકોના મુંડન અખાત્રીજને દિવસે લોકો પસંદ કરે છે. અખાત્રીજના દિવસે સમૂહ લગ્ન તેમજ મોટી સંખ્યામાં લગ્ન અને તેમજ કોઈ બી મુહૂર્ત કેવા કાર્યો લોકો મોટી સંખ્યામાં કરે છે. તેમજ નવો ધંધો શરૂ કરવો, નવી શાખાઓ ખોલવી એ પણ આપણે જોઈ ગયા એ પ્રમાણે અખાત્રીજના દિવસે કરે છે. તેમજ લોકો જેમને સગવડતા છે, ભગવાને આપેલું છે એવું કુબેર લક્ષ્મીજીની કૃપા છે, એ લોકો સોના ચાંદીના દાગીના પણ ખરીદી શકે છે. હવે આ સાથે આપણે જોઈએ અખાત્રીજના સૌથી 5 મહત્વપૂર્ણ સંદેશ કે જે અખાત્રીજના દિવસે લોકોએ એ પાળવું જોઈએ અથવા સમજવું જોઈએ, એ પ્રમાણે વર્તવું જોઈએ. પહેલું કે સકારાત્મકનો સંદેશ કે એક જીવનમાં દરેક કાર્ય શુભ દ્રષ્ટિએ કરવું. એટલે કે માનો કે આપણે કોઈ પણ વાહન કે નવી ઓફિસ ધંધો ચાલુ કરીએ તો હંમેશા આપણે એવી દ્રષ્ટિએ એવો વિચાર રાખીએ કે આમાં જીવનમાં આપણે સફળ થઈશું. બીજું મહત્વનો સંદેશ છે સત્કર્મનો કે અખાત્રીજના દિવસે જો કોઈ પણ દિવસ કરતાં આપણે પુણ્ય દાન પણ કરીએ તો એનું ગુણોત્તર વધે છે કે એટલે અનેક ગણું વધારે છે કે સામાન્ય દિવસો કરતાં અખાત્રીજનું. એટલા માટે જ કૃષ્ણ અને સુદામાનું મિલન થયું.
સૌથી પછી આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે જે નવા મોટા મોટા કાર્યો જેમ કે ગંગા માતાનું અવતરણ થયું, મહાભારત જે સૌથી મોટો આપણો ધાર્મિક ગ્રંથ છે એ લખવાની શરૂઆત વેદ વ્યાસજીએ ગણેશજી પાસે કરાવી, એ આ દિવસે થઈ. એટલે આ દિવસેનો મોટો સંદેશ એ છે કે તમારે જે પણ ધંધામાં કાર્ય કરો એ શુભ વિચાર અને સત્કર્મ અને સારા વિચારથી કરવું જોઈએ. તેમજ ભગવાનમાં ત્રીજો વિચાર એ છે વિશ્વાસ અને ભક્તિનું મૂલ્ય. એટલે કે વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, કુબેર એ દેવી દેવતાઓ અને માતાજીમાં શ્રદ્ધા અને ભક્તિથી પૂજા શ્રદ્ધા વિધિ કરવી. ચોથું છે પરમ શાંતિનું સાધન. હવે આ જ એક સંદેશ આપણે આજુબાજુમાં આસપાસના લોકો સાથે પણ એક ફેલાવી શકીએ છીએ કે સત્ય અને નિર્મલતાના માર્ગે ચાલવું. તેમજ પાંચમો સંદેશ છે અક્ષય લાભની ભાવના. એટલે કે દાન અને સેવા જીવનમાં અક્ષય લાભ આપે છે. જેટલું દાન અને સેવા કરશો એટલું જ જીવનમાં તમને પાછું વધારે અક્ષય એટલે કે ક્ષય ના થાય એવું વધારે રૂપે તમને પાછું આપશે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી. હવે આ ઉપરનું જોયું એ પ્રમાણે સૌ પ્રથમ આપણે જોયું કે લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, અક્ષય તૃતીયા શેના માટે કરવામાં આવે છે, ધાર્મિક મહત્વ ગુજરાતમાં. અને હવે આપણે છેલ્લે જોઈએ તો અખાત્રીજ ત્રીજ એ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની, સકારાત્મક શરૂઆત કરવાની, સદાચાર જાળવી શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે. એટલે 30 એપ્રિલ 2025 કે જ્યારે અખાત્રીજ છે, આપણે વૈદિક પરંપરા પ્રમાણે પ્રકાશમાં ઉજવી, સારા કાર્યો કરવી, સદા શુભતાને વધારતી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, દેવી આસપાસના મંદિરે દેવ દર્શન કરવા જવું જોઈએ અને સૌએ પોતપોતાની ક્ષમતા અનુસાર દાન પુણ્ય તેમજ સોના ચાંદી જે પણ હોય એ ખરીદી કરી અને આપણા દાન અને આવવામાં દાન અને જે બી પ્રવૃત્તિઓ થતી હોય શુભ લાભની એ વધારવી જોઈએ. જય અખાત્રીજ, જય શ્રી કૃષ્ણ.